નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી એમ.એલ. ગાંધી કેમ્પસ પીટીસી કોલેજમાં ભવ્ય રીતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક અને પ્રેરક વક્તા તરીકે પરમ પૂજ્ય 108 ડોક્ટર વાગીશકુમાર મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં ગોપાલ સ્નેક્સના માલિક દીપકભાઈ હદવાણી અને બિપિનભાઈ હદવાણી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ અને મંત્રી જયેશભાઈ દોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર સંતોષ દેવકરે મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શિક્ષક સંહિતા ભાગ 2 નામના પુસ્તકનું વિમોચન પરમ પૂજ્ય વાગીશકુમાર મહારાજ શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ અતિથિઓ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ગોપાલ સ્નેક્સના સંચાલક બિપિનભાઈ હદવાણીએ પોતાના પ્રેરક પ્રવચનમાં પરિશ્રમ, સંઘર્ષ અને પ્રામાણિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કોઈપણ બિઝનેસને શૂન્યમાંથી શિખર સુધી પહોંચાડવા માટે નિષ્ઠા અને મહેનત જરૂરી છે। પરમ પૂજ્ય ડોક્ટર વાગીશકુમાર મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે પ્રામાણિકતા અને સારા સિદ્ધાંતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમના અંતે ગીતાબેને આભાર વિધિ વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મુકુંદભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। આચાર્ય મિત્રો, હોદ્દેદારશ્રીઓ અને એમના પરિવારજનો